સમીકરણ ગણિતનું અને તેમાં સ્વાધ્યાય 4.3 ના દાખલા નંબર પહેલાનું જે પહેલા 4 દાખલા છે તે આપણે જોવાના છીએ અને આ દાખલા જોતા પહેલા હું તમને કહી દઉં કે તમે આના આગળના ચેપ્ટરની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે આગળ આ જે દાખલા છે તે તો પહેલા દાખલામાં કહ્યું છે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો અજ્ઞાત સંખ્યા એટલે કે x બરાબર y બરાબર p બરાબર z બરાબર એ ઘણી બધી આપણે શોધતા હતા જે અચળ પદો તેને આપણે કહીશું અજ્ઞાત સંખ્યા. તો હવે અહીંયા પહેલા દાખલામાં સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે. તો સંખ્યા તમારે કોઈ પણ ધારી લેવાની છે. હું અત્યારે ધારું છું x. તો આપણે લખીએ કે ધારો કે એ સંખ્યા x છે. તમે ABCD માંથી A to Z માંથી કોઈ પણ અક્ષર લઈ શકો છો પરંતુ તે નાની ABCD માંથી જ લેવાનો છે. તો આપણે ધારી લીધું છે. તો હવે અહીંયા આપણને શું કહ્યું હતું તો કે 8 ગણામાંથી 4 ઉમેરતા તમને 60 મળે. તો હવે આપણે સમીકરણ બનાવીએ. આ સંખ્યા છે તેના 8 ગણા કેટલા થાય તો કે 8x અને એમાં આપણને કેટલા 4 ઉમેરવાના કહે છે 4. તો 8x + 4 કરી દેવાના બરાબર આપણને કેટલા મળે તો કે 60. તો અહીંયા લખીએ આપણે 60 બરાબર. આ થઈ ગયું આપણું સમીકરણ. હવે બીજો સ્ટેપ તેમાં અહીંયા આપણે લખી લઈએ 8x બરોબર અહીંયા જો આ 60 આ સાઈડ છે એને આ સાઈડ લાવતા તે અહીંયા માઈનસ થઈ જશે. તો 60 - 4. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું છે તો કે 60 - 4 આપણે થઈ જશે. આપણે પહેલા લખીએ 8x બરાબર 60 - 4 થઈ જશે 56. તો હવે ગણીએ આપણે અહીંયા આગળનો દાખલો અહીંયા તો નહીં આવે માટે હવે 8x બરાબર 56 છે તે x ને છૂટા પાડી દઈએ. પાડી દીધા. હવે આ 56 છે અને 8 છે તો 56/8 કરી દઈએ. તો 56/8. તો હવે આપણે શું કરવાનું તો કે આના છેદ ઉડાડવાના ઉડતા હોય તો અહીંયા છેદ ઉડે છે તો કે 8 + 56. તો અહીંયા x બરાબર 7. આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ. તો અહીંયા આપણને કહ્યું હતું કે અજ્ઞાત સંખ્યા શોધો. તો આપણને મળી ગયા અજ્ઞાત સંખ્યા જે છે x બરાબર 7. તો આ દાખલો તમારી નોંધપોથીમાં લખી લો. હવે જોઈએ આપણે આગળનો દાખલો એટલે કે બીજો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો આ જાઓ હવે જોઈએ આપણે દાખલા નંબર બીજો. તેમાં કહ્યું છે સંખ્યાને 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે. તો સંખ્યા આપણે ધારી લઈએ. ધારો કે એ સંખ્યા p છે બરાબર. આપણે સંખ્યા ધારી લીધી. હવે આ સંખ્યાના 1/5 ભાગ બરાબર. તો એનો 1/5 ભાગ કેટલો થાય તો કે p 1/5. આ એનો 1/5 ભાગ થાય. પરંતુ આપણે આવું લખીએ કે p/5 તો પણ આ તેનો 1/5 ભાગ જ થાય. તેથી આપણે લખીશું p/5. હવે ભાગમાંથી 4 બાદ કરવાના છે તો -4 કરી દઈએ. તો આપણને કેટલા મળે એવું કહ્યું છે તો કે 3. તો અહીંયા લખીએ 3. હવે શું કરવાનું તો કે p/5 અહીંયા 5 છે તો અહીંયા 4 છે તો 4 ને 5 વડે ગુણી દેવાના અને નીચે કશું નથી તો 1 છે તો 1 ને પણ ઉપર 5 વડે ગુણે તો નીચે પણ 5 વડે ગુણવા પડશે બરાબર 3. હવે p/5 - 4 × 5 = 20 અને 5 × 1 = 5 બરાબર 3. હવે આ p/5 અને -20/5 છે તો p/20 કરીએ અને છેદમાં 5 બે સરખી સંખ્યા છે તેથી આપણે તેને કોમન લઈ લઈએ બરાબર 3. હવે અહીંયા આનો ભાગ ઉડશે તો p - 20
20 બરાબર અહીંયાનો ભાગ શું ઉડશે તો કે 5 તેરી 15 તો 5 તેરી 15 હવે p માઈનસ 20 બરાબર 5 તેરી 15 તો હવે p બરાબર અહીંયા 5 તેરી 15 હતા તો p માઈનસ 20 બરાબર 5 તેરી 15 અહીંયા લખ્યા તો હવે p બરાબર 15 આ સાઈડ છે તો આ સાઈડ આવશે તો તે પ્લસમાં બદલાઈ જશે તેથી 15 પ્લસ 20 માટે 15 પ્લસ 20 થઈ જશે p બરાબર 35 રાઈટ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણા બીજા દાખલાનો જવાબ આ દાખલો તમારી નોંધપોથીમાં લખી લો હવે આપણે જોઈએ આગળનો ત્રીજો દાખલો તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર ત્રીજો તેમાં કહ્યું છે જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું તો મને 21 મળે છે તો આપણે કોઈ સંખ્યા લઈ લઈએ તમે સંખ્યા કોઈ પણ લઈ શકો છો તો આપણે લખીએ ધારો કે એ સંખ્યા x છે માટે હવે હું કોઈ સંખ્યા લીધી એટલે મેં લીધી કોઈ સંખ્યા અહીંયા કહ્યું હતું તો x લઈ લીધી હવે આના 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ આપણે આગળના દાખલામાં કોઈ સંખ્યા હતી p એને 1/5 ભાગ લીધો અને અહીંયા 3/4 કર્યો છે તો આપણે આ દાખલામાં એવું નથી કરવાનું કે p અહીંયા 1 હતો એટલે વાંધો નહીં 1 ની જગ્યાએ આપણે એ સંખ્યા મૂકી દીધી એટલે કે એ અચળ પદ મૂકી દીધું તો ચાલે પરંતુ અહીંયા તો 3/4 છે તેથી આપણે 3/4 ના 3/4 x આ આપણું થઈ જશે જે સમીકરણ છે તેનું પહેલો સ્ટેપ આ થઈ ગયું હવે તમારે એવું નહીં કરવાનું કે 3/4 છે તો આપણે આગળના દાખલામાં કર્યું હતું તેમ 3 ની જગ્યાએ આપણે x/4 લખીએ એવું નહીં કરવાનું તો હવે તેમાં આપણને 3 ઉમેરવાનું કહ્યું છે તો +3 બરાબર આપણને કેટલા મળે તો કે 21 તો લખીએ 21 બરાબર તો હવે વિદ્યાર્થી મિત્રો 3/4x બરાબર અહીંયા 21 અહીંયા પ્લસમાં છે તો અહીંયા આવશે તો માઈનસ તો 21 - 3 માટે 3/4x બરોબર 21 - 3 બરાબર કેટલા થઈ જશે તો કે 18 માટે હવે આ જે સંખ્યા છે 18 તેનો આની સાથે ગુણાકાર કરી દેવાનો તો અહીંયા આ સંખ્યા છેદમાં છે તો આ સાઈડ લાવીશું તો તે અંશમાં આવી જશે તો 18 અહીંયા આપણે લખવાનું કે x બરાબર 18 ગુણ્યા 4 અને છેદમાં આ સંખ્યા અત્યારે આ સ્ટેપમાં અંશમાં છે તો અહીંયા જે છેદમાં આવી જશે તો હવે x બરાબર અહીંયા તમે છેદ ઉડાડીને પણ કામ કરી શકો છો કે 18 ગુણ્યા 4 ના છેદમાં 3 છે તો 3 * 3 3 * 6 3 * 9 3 * 12 3 * 5 15 3 × 18 તો 3 × 18 તો અહીંયા વધે 6 × 24 તો આ પણ સીધો જવાબ આવી જશે અને આપણે એક સ્ટેપ વધારે કરીએ તો પણ 18 × 72 ના છેદમાં 3 તો તમે આ ઈઝી સ્ટેપ છે આ પણ કરી શકો છો અને બીજો સ્ટેપ શું છે તો કે આપણે અહીંયા 72 / 3 કરીએ 72 / 3 3 × 2 = 6 અહીંયા 1 વધશે 7 માંથી 6 જશે એટલે ઉપરથી ઉતાર્યા 2 3 4 12 તો અહીંયા આપણને મળી ગયું છે જવાબ જે છે 24 તો લખીએ x બરાબર 24 છે તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે આ તમારે કરવાનું નથી કારણ કે આ રફ કામ છે તો તમારે શું કરવાનું છે તો કે આ દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લેવાનો છે તો હવે આપણે આગળનો દાખલો જોઈએ જે છે
વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે ડી દાખલો. તેમાં કહ્યું છે જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો તે પરિણામ 15 હતું. તો પહેલા મેં તો અત્યારે સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો મને 15 હજુ મળ્યા નથી, પણ આ તો આપણને રકમમાં કહ્યું છે. તો આપણને એક સંખ્યા ધારવી પડશે. તો લખીએ ધારો કે એ સંખ્યા x છે માટે હવે x સંખ્યા છે તેના બે ગણા કેટલા થાય? તો કે 2x બરાબર 2x અને તેમાંથી 11 બાદ કરે તો -11 બરાબર તેનું પરિણામ શું હતું? તો કે 15. આ 15 નથી હો, અહીંયા રકમમાં 15 લખ્યા છે એ તો મેં લીટી કરી હતી. તો 15 મળે છે. તો હવે શું કરવાનું? તો કે 2x હવે આ બેને ભેગા કરી દો તો 15 પેલા 11 પ્લસ 15 બરાબર. હવે 2x બરાબર 11 + 15 થઈ જશે આપણા 26. તો લખીએ 26 અરે લીટી અડધી. હા તો અહીંયા 2x બરાબર 26 મળે આપણને. 26 કેમ મળે? તો કે 11 + 15 કરે તો આપણને 26 મળી ગયા. તો હવે અહીંયા લખીએ 2x બરાબર 26 છે તો આપણે x ને છૂટા પાડી દઈએ બરાબર. હવે આ 2 વધ્યા અને આ 26 વધ્યા, 2 વધ્યા ને 26 વધ્યા. તો આ 26 છે તેને અંશમાં લખવાના છે અને છેદમાં આ 2 લખવાના છે. તો હવે આનો જે છેદ ઉડતો હોય તે ઉડાડી દો, કાં તો તમે ભાગાકાર કરી શકો છો તમને ઘડિયો ના આવડતો હોય તો પણ. તો હવે આપણે અહીંયા 13 દુ 26 માટે x બરાબર 13 આ થઈ ગયો આપણો જવાબ. તમને આવી રીતે ઘડિયો ન ફાવતો હોય તો તમે 2 × 2 0 ઉપર 6 2 તરી 6 આવી રીતે ભાગાકાર કરી શકો છો. પરંતુ તમે હવે ધોરણ 7 માં આવી ગયા છો અને હું પણ. તો તમારે મને તો ઘડિયા આવડે છે, તમને ના ફાવતા હોય તો તમારે ઘડિયા 11 થી 20 કરી દેવાના છે. તેની તમને ધોરણ 7 અને આગળના ધોરણોમાં પણ જરૂર પડવાની છે. તો આપણો અહીંયા ડી દાખલાનો જવાબ આવી ગયો છે. x બરાબર 13 x બરાબર 13. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે સ્વાધ્યાય 4.3 નો પહેલો દાખલો છે તે હજુ પૂરો નથી થયો. કેમ? તો કે તેમાં આટલા 4 દાખલા નથી, આગળના દાખલાઓ પણ છે. તો આ વિડિયો ઘણી મોટી ના થઈ જાય તે માટે મેં આ વિડિયોમાં 4 જ દાખલા લીધા છે. હવે મળીએ છીએ આગળની વિડિયોમાં સ્વાધ્યાય 4.3 ના પહેલા દાખલાના આગળના જે બાકી રહી ગયેલા 3 દાખલા છે તેની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.